નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં શ્રાવણ માસના અંતિમ રવિ અને સોમવારે શિવ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। શ્રાવણ માસ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અંતિમ દિવસે 2 દિવસમાં લાખોની સંખ્યામાં શિવ ભક્તોએ બિલીમોરા શહેરમાં આવેલા સોમનાથ મહાદેવના મોડી રાત સુધી દર્શન કર્યા હતા। દૂર દૂરથી દર્શનાર્થે આવતા ભક્તો માટે અહીં આવેલા જય જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી શ્રાવણ માસ દરમિયાન રાખવામાં આવી હતી, જેમાં 1 લાખથી વધુ લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો। તેમજ આ સમયગાળા દરમિયાન વરસાદી આફતમાં ફસાયેલા લોકોને ભોજનની વ્યવસ્થા પણ શ્રી જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી। શ્રાવણ માસના અંતિમ સોમવારના દિવસે બિલીમોરા શહેરમાં અનેક જગ્યાએ શહેરીજનો અને અલગ અલગ સમાજ અને સંસ્થા દ્વારા ચા, પાણી, લીંબુ શરબત, કેળા, છાશ વગેરે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો માટેનું ફ્રી માટે વિતરણ કરવામાં આવ્યું હતું। આ 2 દિવસ ભક્તિના ઘોડાપુર સાથે અહીં આવેલા મેળામાં 4 ચાંદ લાગી ગયા હતા। તેમજ મેળામાં આવેલા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ રાજેશ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ, બિલીમોરા।